સદગુરુ મહારાજ કી જય. હવે પોસા મહારાજ, હા હવે આપણે ગુરુ બનાવ્યા. હા હા બે માણસે બોધ લીધો, હા સદગુરુ બનાવ્યા. હા પછી બે માણસને ગુરુ મહારાજના પગ ધોઈને પાણી પીવાનું. હા હા બરોબર, એનાથી આપણને એનું કલ્યાણ કઈ બાબતમાં આપણે થાય એમ. આપણે પગ ધોઈને પાણી પીવી છીએ, એનું કંઈક તો માધ્યમ હોય ને એમ. હા એનું માધ્યમ આપણે એમ કે સમજણ નથી કાંઈ આપણને, તો તમારી પાસેથી આપણે જાણવી. હવે હું તો કાંઈ એવું પૂજન કરાવતો નથી. હા હા પૂજા એક પાખંડ છે, એટલે આપણે તો એમાંથી બારા કાઢવાના છે, બરાબર ને. પૂજા તો આપણે કરતા જ તે અગાઉ ગુરુ નતા કર્યા તો આપણે ભગવાન માતાજીની પૂજા તો કરતા જ તે, બરાબર ને. પણ એમાંથી આપણે બારા કાઢવાના છે, એટલે પૂજા જે કરાવે છે એની પાસે જવાબ હોય. નકર તો હું તો આપણે જ એવું કેવી છીએ કે ભાઈ મા બાપે જન્મ આપણને દીધો, મોટા કર્યા ઉછેર, બહુ એમાં દુઃખ પીડ્યું છે. પાછળ મોટા ન થઈ ગયા હોય, પરણાયા પટાયા, પછી એની જે કઈ મિલકત હતી આપણને આપી દીધી, બરાબર ને. દીકરાને ખાતર કરી દીધું. પણ હજી કોઈ દી એને દાવો નથી માંગ્યો કે મારી પૂજા કરો. છોકરો મારી પૂજા કરો, તમને ખૂબ કમાઈને મેં આપ્યું. બરાબર છે. ક્યારેય નથી કીધું, ક્યારેય નથી કીધું. અને આ તમે ગુરુ કરાવો એટલે બસ એ 3 કે 4 કલાક બોધ હાલે. બોધમાં પછી શું આવે છે, હરખા કરી દે છે. એમાં નાનું મોટું કાંઈ રહ્યા નહીં. અને એનો સમદ્રષ્ટિ કહેવાય. હવે એ સમદ્રષ્ટિ તમને કરાવી, પછી નાનું મોટું કાંઈ રહ્યા નહીં. પછી આ ગુરુ, જો એક ગુરુ, આપણે ખોરદાસ મહારાજ એવું કહેતા કે ગુરુ થવા જેવું નથી, ગુરુ જાણવા જેવું છે. બરાબર. એ વ્યાપક છે એમ. એટલે વ્યાપક તો આપણો દેહ છે, ત્યાં સુધી વ્યાપકમાં ન જવાય, બરાબર ને. એટલે એને જાણી લેવું જોવાય. બરાબર છે. રામાપીરે કીધું ને કે ભક્તિ કરો હજી અગમ ભેદ જાણો. અગમ ભેદ જાણ્યા પછી કહું તે વસનુમાં હાલો. ભક્તિ કરવી હોય ને તો અગમ ભેદ જાણવો જો. આવી જે વ્યાપક છે ને એ અગમ ભેદ છે. વ્યાપકની આપણને ખબર જ નથી. આપણું સ્વરૂપ જ વ્યાપક છે. આપણે દેહને હું માનીને બેઠા છે. તો દેહ તો આદિ અનાદિનો નથી. એ તો એમ માનો દેહ તો ગમે તેથી ફરવાનો, ગમે એનો. ભલે મોટા પીર વાલિયા હોય તો એ રહેવાના નથી, દેહ નહીં. એટલે દેહને બાદ કરતા રામાપીરે કીધું ને કે જો આત્માને ઓળખ્યા પછી દેહ ભાવ મટાડો. દેહ એ હું નથી, એને મટાડજો તમે. જે આદિથી આપણે ધારીને બેઠા કે આ દેહ એ જ હું સૌ, તો દેહ ભાવ મટાડી દો. દેહ છતાં વિધિ કહેવાય એને. જનક વિધિ કહેવાતા ને, એને દેહ તો હતો, અયોધ્યાના રાજા હતા. પણ છતાંય વિધિ શું લાગ્યું કે દેહને હું નતા માનતા, દેહ હું નથી, એને એવું જ્ઞાન થઈ ગયું. હવે જો આ જ્ઞાન કરવા જાવ તો પછી ગુરુનો દેહ ક્યાંય થવાય? જો આપણો દેહ નથી, ગુરુનો દેહ ન હોય. બરાબર છે. એટલે કીધું કે વ્યાપકમાં પોતાના સ્વરૂપમાં બધા એ સર્વે એક થઈ ગયા. ઘણી ઘણી નદીઓ દરિયામાં જતી હોય, પણ જ્યારે દરિયા ભેગી થઈ જાય, એમાં ભળે જાય, પછી દરિયો જ કહેવાય. નદીના પાણી પછી આમાં ક્યાંય જડે નહીં આપણને. એટલે આવું આ જ્ઞાન છે. હવે જો સદગુરુ, સત્ય ઈ જ ગુરુ છે, તો દેહ કાંઈ સત્ય નથી. તન મન ધન ગુરુને તમે અર્પણ કરી દો, પછી દેવાવાળો છે. જે દેવાવાળો થયો ને એ વ્યાપક છે, અને એ તમારું મૂળ સ્વરૂપ છે. એ તન મન ધન તમે ત્યાગ કરી દીધો, પછી દેવાવાળા જાય તમે પોતે છો. એની ઓળખાણ કરવા હાટું જ તન મન ધન માગી લે કે હવે દેવાવાળો કોણ? તો દેવાવાળો પછી બાર જ રહે, બરોબર ને.
એટલે આ જે વિશ્વ નથી કહેતા કે વિશ્વ વ્યાપક વાલો વિસી રહ્યો છે. હા હા તો કોઈ જગ્યા પીછી એવી નથી કે અહીંયા નથી. હા હા તો ઘણા એમ કહે છે કે આંગળી મૂકી દો ક્યાં છે, પણ આપણો સવાલ હામો હોવો જો કે ક્યાં નથી, તું તો આંગળી મૂકી દે ને હા કહી દે કાંઈ નથી. હા હા એ જવાબ આપણી પાસે હોવો જોઈએ. બરાબર છે. હા કોઈ આપણને એવો પ્રશ્ન કર્યો કે ક્યાં છે બતાવો આંગળી મૂકીએ, તો આપણે એને સીધું જ કહી દેવાનું ક્યાં નથી, આંગળી મૂકીને બતાવી દે કાંઈ નથી. તે બરાબર છે. હા હા એટલે કીધો ઘણું અણુમાં મારો વાસ છે. હા હા મારી વિના કોઈ જગ્યા બાકી નથી. એક ઓની અણી મૂકે એટલી જગ્યા બાકી મારા વિના નથી. નથી. બરાબર છે. મારા વિના પાંદે હલે નહીં. હલે નહીં. એ તમને નીકી અહીંયા ગાદીએ પાઠમાં જ કરાવી દે બરાબર કે ભાઈ જોઈ લો આના વિના પાંદે હલે નહીં. નહીં. તો કોઈ એના પવનની ઉપમા આપી, ભાઈ પવન નથી અહીંયા, તત્વ ન રહે, તારે નથી રહેતો, નહીં તત્વ કે નહીં તાર. હા હા આવી વસ્તુની ઓળખાણ કરાવી દે, તમને અહીંયા જ નક્કી કરાવી દે, અહીંયા ગુરુ શિષ્ય કાંઈ રહ્યા જ નહીં. રહે જ નહીં. બરાબર છે. પણ આ તો વખાણીને આપણને ટોસીએ બેહાડ્યા ને અહીંયાથી પાડ્યા. હા હા ટોસીએ ચડાવી દીધા વખાણે. વખાણ કરે એટલે એક અહમ આવે છે. અહમ તો આવે. એ વખાણ કરે ને એ વેરી છે, વેરી છે. બરાબર. અને નિંદા કરે એ નારાયણ છે. નારાયણ. એટલે વખાણે આપણને આગળ ચડાવી દે. વખાણ કરે તો જ કોક કંઈક દે. દે. બરાબર છે. હા હા જો ભૂંડામાં ભૂંડું માગવું, હમ હમ. હોમ દે કહેવો દાંતાર. હોમ એટલે લોભી હોય એનો હોમ કહેવાય. હા હા તો જેને માગવું છે ને એને દાતાર કે, હોમ ને એ લોભી હોય તો એને દાતાર કે. દાતાર કે. બરાબર. કોઈને કાંઈ ન દેતો હોય હા તો એના વખાણ કરે તો જ કાંઈક દે. દે. બરાબર. હવે એમાં એક ભિખારીને એવો ભય મળી ગયો, ખૂબ વખાણ કર્યા પણ કાંઈ દે નહીં. હા હા એ કે હું કોઈને કાંઈ દેતો જ નથી. હા હા પણ કે કાંઈક તો દે, કે હું કોઈને કાંઈ દેતો નથી. હા હા મારી પાસે દેવા જેવું કાંઈ છે નહીં. છે નહીં. હા હા તો કે તારા ફળમાંથી એક સપટી ધૂળ તો મને દે. હા હા કે પણ એમાં તમારું શું વળ છે? હા હા એ કે મારું જ વળવું હોય વળે, પણ તારો હાથ તો વળે. વળે. હા કાંઈક બરાબર. દેવામાં હાથ તો કે કાંઈક વળે તારો. બરાબર. એટલે નથી ને એને દેવું જોવે, કાંઈક દેવું જોવે. આપણે આશરે આવ્યો છે હા હા અને એની પાસે છે નહીં, હા છે નહીં. તો એને કાંઈક દેવું જોઈએ. એ બરાબર છે. આપણે નથી તો એને દેવો. બરાબર છે. તો પછી આ જગ્યાઓ બાંધી છે ને સંતોએ, હા હા એ હું લેવા બાંધી હતી કે જેને કાંઈ કોઈ આશ્રય નથી મળતો, હા હા જેને દુનિયા જાકારો દેશે, હા હા એને આ સંતો આવકારો દેતા કે આવો બાપા, હા. બેહો, જમો, જમો. આનંદ કરો. બરાબર. આ જગ્યાઓ બની છે ને એના માટે બની. હા હા એ જે કાંઈ જગ્યામાં છે એ મૂંઢિયાનો માલ કહેવાય. હા હા પણ અત્યારે એ તથ્ય નીકળી ગયું. હા હા અત્યારે તો એ જગ્યાઓમાં હારાને જ માન મળે હા હા એવું નથી. એ તો મૂંઢિયાનો માન, નોંધારાનો આધાર થઈને સંતો બેઠા હતા. બેઠા. બરાબર છે. કે જેના પાસે કાંઈ નથી છતાં એના આશરાનો ધર્મ નિશ્ચુક્યા. ચૂક્યા. એવા આપણે તોરણમાં તમે જોવો એનો ઇતિહાસ પડ્યો છે ને કાંઈ નહોતું કીધે, હા અને સંતો આવ્યા. હા હા જેસલ આવે જ ને શું કરવું? હા હા બાપા બેહો કરે, અમને હું રસોઈ બનાવી નાખું. તો કીધે કાંઈ હતું નહીં. હતું નહીં. બરાબર. એ સીધા સદેરાની અહીંયા પૂગી ગયા. હા હા શેઠ કે મારે આ સીધું લેવું છે, મારા ઘીરે સાધુડા આવ્યા છે, હા હા ભૂખ્યા જાય છે તો મને એના નિહાકા લાગશે. હા હા એ આશા આવ્યા છે એમ કે અહીં જમવા મળે જમવા છે. મળશે. આ બરાબર છે. હવે અહીંયા મારે કેમ કહેવું કાંઈ નથી. નથી. તેથી સદેરો બોલ્યો કે તમારે આ સીધો લેવાનું તમે પાસે છે શું? હા હા ભલે નથી અત્યારે મારી પાસે, પણ ઉધારે દે, હું તને આપી દઈશ જે થાય. કે એમ નહીં, હા હા તમારો અંગ અટાણે મૂકો, હોળ શણગાર સચિન રાતે 12 વાગ્યા જો અહીં આવવાની તેવડ હોય લઈ જાઓ, જોવે એટલું લઈ જાઓ. હા હા અને તેથી એ સતીમાં પાછા નહોતા પીડ્યા.
હા હા કે વાંધો નહીં આપી દે મારે એટલું જોવે હા હા સાધુરા જમીન વિયાઈ ગયા જેસલજી આવે હા હા હો શણગાર સજીને જ્યારે તોરલમાં બહાર નીકળ્યા ને તો આને નવાઈ લાગી જેસલ ને હા હા કે આ શું હા શું સંતો તો એ તો કહેતા ખાદાઈમાં રહેવું જોવે તો 16 શણગાર સજ્યા શું લેવા કે હા હા કે તમે આદત નતા જેસલજી આપણે અહીં સાધુરા હા હા અને સધીરાને ત્યાંથી હું સીધું લાવી છું અને અંગ અડાણે મૂક્યો કે રાતે 12 વાગે ઓળ શણગાર સજીને તમે આવજો હા હા જેસલ કે હે એવું બોલ્યો હા હા હેટ કે સધીરો પણ કે આપણો ધર્મ સુકી જાય છે હો હા હા શું કે આપણે અહીંયા મેં બોલીને વસંતનું આવ્યું સમજે બરાબર જેનો કે જરૂર મેં વર્ષે છે તેથી એ જેસલે કીધો કે તમે બેસી જાઓ મારા ખંભે હા હા તમારા પગ બગાડશે ગારો છે હા હા અને સધીરાની તો મેળે છે એની મેળે વાત બગાડી હા તમે આવા ગારાવાળા ભીગ્યા જાય છો હા હા અને કહેવાય છે કે જેસલ ખંભાઈ બેસીને સધીરાની મેળીએ ઉતાર્યા તોરલ જ્યાં હા હા સધીરાને ફાવ પડે કે આવો 2 વર્ષ છે એટલો ગારો છે છતાં આનો પગ બગડ્યો નથી હા હા અહીંયા એ અસંભવ પામી જાય હા હા કે આ તો વરસાદ છે તમારા પગ તો કમ્પ્લીટ છે હા હા જેસલજી મૂકવા આવ્યા છે ખંભે બેસીને લાયા કે હે જેસલ હા હા ભાઈને ગાઢ નથી રહેતા અહીંયા હા હા એ વાંધો ને ભલે જેસલ આવ્યા એ કાંઈ તમારા ઓરડા સુધી નહીં પૂગે હા હા હું તો તમારો વસંત પાળવા આવી છીએ હા હા પણ સત્યરા આ હાડ માસમાં તું મોયો હા હા આ કાયા તો કાલ પડી જાય છે પડી જાય છે બરાબર આ કાયામાં જ કેટલા દરદ પીર્યા છે ફિર્યા અને તને મોહ આનો છે એમ વાહ વાહ અને તેથી જોઈ સત્યરાને આ જ વાત સમજાવી ત્યાં કોઈ દેહની વાત નહીં સમજાવી સમજાય બરાબર તેથી એને આ સ્વાથોપદ અવિનાશી છે એની ઓળખાણ કરાવી કે હે સતીરા આ દેહ તું નથી હા હા તો મહાન છો હા હા અને તને આ ધન મળ્યું છે અને હારા માર્ગે વાપર ને વાપર બરાબર છે મેં સંતોષ રમાડવા જો આ અંગ અડાને મૂકી દીધું મને આ અંગની કોઈ માયા નહીં નથી બરાબર તો તને એ ન સમજાણું કે સંતોને રમાડવા આ એને અંગ અડાણે મૂક્યું હા હા તો સધીરા આ સત્ય વાતને તું જાણી લે અને તેથી એ સધીરો પગમાં પડી ગયો હતો રહી ગયો બાકી જે કોઈ વાસનાથી ભરેલા એવાને સુધાર્યા સુધાર્યા બરાબર છે હા હા કે એકદમ જે નકરા કાયમી હતા એવાને સુધારો આણી દીધો છે આ સંતોની શક્તિ છે શક્તિ છે હા હા એવાને સંતોએ સુધાર્યા છે સુધાર્યા અત્યારે સીધા માણસને ક્યાં સુધારવાની જરૂર સુધારા આવાને જરૂર છે સુધારવાની કે જે લોટફાટ કરે છે બરાબર જે પાખંડ કરે છે એને સુધારવાની હવે જો એ પાખંડ આપણે જ ચાલુ કરી દઈશું તો બીજાને ક્યાં આમાં કહેવાનું જ આપણે દઈશું બરાબર છે કે મારી પૂજા કરો ને મને દક્ષિણા દો ને આપણે જ પાખંડ ઊભું કરશું તો બીજાને ક્યાંથી સમજાય છે આ સમજાય છે બરાબર તેથી એ સંતો છે ને આવા અંગ અટાણે મૂકવા જોતા તો એની પાસે કાંઈ હતું જ નહીં હતું નહીં તો અત્યારે કુદરતે આપણને બધાને આપ્યું છે કે 5-10 સંતો આવે તો કોઈ ભૂખ્યું જાય ને જાય એવું નથી હા અમારા હુદામડા એક દરબાર હતા અને રેકડી નાખતા એ બસ સ્ટાન્ડેથી બાસકા ઘીરે પુગાડ દે હો જે કંઈ દુકાને માલ ઉતારે બસમાં કે કોઈ ઓલામાં એ બાસકા મૂક્યા હોય હો ને ઘીરે રેકડે ઢળતા હા હા નામ તો હું ભૂલી ગયો પણ હુદામડા અને એ એક હાથે ગયો તાવ ઉતારતા હા હા દવાખાના ન મટે એટલે અહીંયા જાય એટલે મટી જતો હા હા પછી એ દરબારું ક્યાંક ડાયરામાં વાતો કરે કે કોકને દેતા રહેજો આ મંતર હા હા તમે રાઈશો પછી આ હમણાં રહી જઈશ ભાઈ મંતર તો અત્યારે આપી દઉં છું લેવો લઈ લ્યો ને હા કે શું મંતર છે
કે હું મનમાં એવો સંકલ્પ કરતો, જે કોઈ તાવ ઉતારવા આવે તો એવો સંકલ્પ કરતો કે મારા ઘીરે બેની રસોઈ બને, એમ 2 માણસ જીવી કે બેની રસોઈ બની હોય અને 5 પછી આવીને ઊભા રહ્યા હોય કે સીતારામ સીતારામ, આવો બાપા આવો, આવો બેસો, ટાઈમ છે, રસોઈ કર્યા વિના રાખ્યો નહીં તમે, રસોઈ હમણાં બની જાય હો કે. અને એ 5 પછી આવી સીડ્યા હોય ને અમારા 2 માંથી એકયનું મન ન સોરાય ને તો કે આ એક હાથે ગયો તાવ ઉતરી જાય. હવે તમે વિચાર તો કરો, હવે કાંઈ કોઈ ટીલા ટપકા ભગવા પહેરીને નીકળે જવું એને સંતો કીધા છે? ભગવા ધારી છે પેલે છે એ છે જ તે બરાબર. હવે આ નવા ભગવાધારી બનવા માંડ્યા. જો કાંઈક નું કાંઈક ખંભા ભગવો રાખી દીધો, લાંબુ ટેલું તાણ દીધું. સાધુ સાધુ એટલે આ ભાઈ એમ ભગવા પહેરો સાધુ ન થવાય. બરાબર. સાધુ હોય ને બધી સાધ હોય, સાહેબ હોય એનામાં તેજ બતાય. બરાબર. એનામાં તેજ બતાય. તેજ બતાય. મેં વાત કરી દરબાર નકરા એ બાસકાત ફેરવતા લ્યો અને એમાં 2 માણસ ગુજરા ન કહતા, પણ એનો ભાવ તો જો અહીંયા તમે ગમે તે જાઓ 5 પછી તો એનો આવકારો એવો હોય, એમાં 2 માણસમાં એકયને જીવ સોરાય નહીં. આ મર્યાદા છે. આપણે સોરીની બાધા લેવી છીએ કે ભાઈ સોરી નહીં કરો, જુગાર નહીં રમો, દારૂ નહીં પીવું, પરમાટે નહીં ખાઓ. પરસ્તી મા બેન ને દીકરી સમાન પ્રતિજ્ઞા લઈ લીધી. પણ જયારે આ મનની સોરી જાય ને, ભલે કોઈનું કાંઈ નહીં લે, પણ મનની સોરી જ્યાં જાય ને તો એ બોલ્યા પ્રમાણ કહેવાય. મનમાં સોરી ઊભી થાય. બરોબર. કે ભાઈ આટલા બધા આવી સડ્યા, જ્યાં ગુરુ મહારાજ કહીને 5 પછી આવી જાય, બેહો બાપા શાંતિથી બેહો, ટાઈમ છે આપણે જમીએ, ચા પાણી પીવી, મનમાં સોરી ન રહેવી ન હોય. એ પ્રત્યેકના પાળે કહેવાય. પાછી બોલી જાય ને પળાઈ જાય એવો નથી. સીધા માણસ કોઈનું આવું કરતા હોય, સોયરી ન કરતા હોય, દારૂ ન પીતા, સુખા સીધા માણસ કાંઈ ન કરતા હોય, પણ જે આ મનની સોયરી છે ને એ મટે રહેવી જોઈએ. બરાબર છે. આપણા મનમાં કેટલા લાખો વિચાર આવે આખો દીમાં, પણ એમાં ક્યાંય સોયરી ન આવી જો. આપણા વિચારોમાં સોયરી ન થાય. જો સોયરીનો વિચાર આવ્યો, સોયરી થઈ જાય. ભાગવત ખોલી દો, એમાં લખ્યો છે કે જો સોયરીનો વિચાર કર્યો ને તો સોયરી થઈ જાય. એમ વિચારો બદલી જવા જોઈએ. જેના વિચારો બદલી ગયા છે ને એને આ વાત સમજાય. બરાબર. તો કે આ બધો પડતો જ મારી દે છે. બરાબર ને? તમે જોવો જેસલ રાડે જો એ કાંઈ જેવો તેવો હતો, પણ જીવનનો આખો પલટો મારી દીધો. બરાબર. આ તમે જોવો અંગુલીમાં લાંગળિયું કાપી લેતો મારી, એની નો હાર પહેરતો, એ બહુ સાધુ બની ગયો. વાલીઓ લૂંટારો મારીને લૂંટીને લઈ લેતો, વાલ્મીકી ઋષિ બની ગયા. આપણે કહેવાય કે ઊંચી કોટે ના હોય એ ઋષિ, બામણ એ ઋષિ જ કહેવાય. તો આ વાલીઓ એ ઋષિ બની ગયા. એ ઋષિ બની ગયો. એ ક્યાં બામણ હતો? બામણ હતા. બરાબર. ઋષિ એક એની કક્ષા એવી થઈ જાય છે. એમાં કોઈ નાયત નથી કે આ નાયતના ઋષિ બને, આ નાયતના સાધુ બને, આ નાયતનો સંત બને, પણ એની કક્ષા, એની રહેણી તમને કહી દે. શાંતિ પમારે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. જે આપણને શાંતિ પમારે ને એને સંત કહેવાય. બરાબર. બાકી કઈ કોઈ દાઢીઓ વધારે કે જટાયું રાખે સંત નહીં થવા. બરાબર. તમે જોવો સદનો કહાય જેવા સુધરી ગયા. મલો વાઘરી એવા સુધરી ગયા કે જે મોટા કતલખાના હાંકતા એવા સુધરી ગયા. એ તો જોવો. બરાબર.
એ તાકાત છે આ બોધની, એ તાકાત છે આત્માના. આત્મજ્ઞાન એને કહેવાય બરાબર કે હું કોણ છું પોતાને તરત જાણી લે છે. હવે મારે ત્યાં ન થાય, એનો સંકલ્પ મનમાં જ એવો સંકલ્પ થઈ જાય કે હવે મારાથી કાંઈ આગુ પાછું થવાય છે નહીં. નકર